નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલમાં। આજે આપણે શીખીશું શિક્ષણશાસ્ત્રના ખૂબ જ મહત્વપૂર્ણ વિષય આગમન અને નિગમન પદ્ધતિ વિશે, તે પણ એકદમ સરળ ભાષામાં અને પરીક્ષાલક્ષી રીતે। આ વિડીયો ટાટ, ટેટ, એચટાટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયો અંત સુધી જરૂર જોજો। અને જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા હો તો આપણી જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂર દબાવજો। ચાલો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આગમન અને નિગમન પદ્ધતિ। આગમન પદ્ધતિ કોને કહેવાય? તો કે વિશેષ પરથી સામાન્યકરણના સિદ્ધાંત પર કામ કરે છે। કોઈ વિશેષ બાબતો વર્ગમાં વિવિધ ઉદાહરણ દ્વારા શિક્ષક રજૂ કરે અને એ પરથી વિદ્યાર્થીઓ પાસે સામાન્ય નિયમમાં પ્રસ્તુતિકરણની તે અપેક્ષા રાખે છે। આ પદ્ધતિ વિદ્યાર્થીઓને તર્ક કરતા, વિચાર કરતા, અનુમાન કરતા કે નિષ્કર્ષ તારવતા શીખવાડે છે। હવે જોઈએ આગમન પદ્ધતિના ફાયદા। સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક છે, સરળ અને રોચક છે, વિચાર શક્તિનો વિકાસ કરવામાં મદદ કરે છે, શીખવાની પ્રક્રિયા પર ભાર મૂકે છે, બાળકને ક્રિયાશીલ બનાવે છે, માનવ શક્તિઓનો વિકાસ કરે છે। હવે આવે છે આગમન પદ્ધતિના ગેરફાયદા। શિક્ષક પાસે જો યોગ્ય આવડત ન હોય તો આ પદ્ધતિ ત્રુટિવાળી રહે છે, સમયનો ખર્ચ વધુ થાય છે, તેથી નિશ્ચિત સમયમાં અભ્યાસક્રમ પૂરો થતો નથી। આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ખોટા તારણો પર પહોંચી જાય છે, તેથી તેની માનસિક શક્તિ વેડફાય છે। આ પદ્ધતિ હંમેશા વર્ગમાં પ્રયોજી શકાતી નથી, બધા જ પ્રકારના એકમો માટે ઉપયોગમાં લઈ શકાતી નથી। હવે આપણી બીજી પદ્ધતિ છે નિગમન પદ્ધતિ, એના વિશે જોઈએ। આગમન પદ્ધતિથી તદ્દન ભિન્ન સ્વરૂપની આ પદ્ધતિમાં કોઈ વિષયના સંદર્ભમાં પ્રથમથી જ નિયમ કે પરિભાષાની સ્પષ્ટતા કરી દેવામાં આવે છે અને ત્યાર પછી નિયમ કે પરિભાષાના વિવિધ ઉદાહરણો કે માહિતી આપી ઊંડી સમજૂતી આપવામાં આવે છે। નિગમન પદ્ધતિના ફાયદા જોઈએ તો ઝડપથી માહિતી આપી શકાય છે, શિક્ષણ કાર્ય સરળ બને છે, ઓછા સમયમાં વધુ શિક્ષણ કાર્ય થઈ શકે છે, ઉપલી કક્ષાઓમાં વધુ ઉપયોગી પુરવાર થાય છે। નિગમન પદ્ધતિના ગેરફાયદા જોઈએ તો આ પદ્ધતિ ક્રિયાશીલતા તરફ દુર્લક્ષ સેવે છે, સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક નથી, સિદ્ધાંતોની પ્રસ્તાવના માટે બિનઉપયોગી નીવડે છે, વિદ્યાર્થીને ગોખવાની આદત તરફ દોરી જાય છે, તર્કશક્તિ વિકસાવવામાં અવરોધ ઊભો કરે છે। તો મિત્રો, આજે આપણે આગમન અને નિગમન પદ્ધતિને ખૂબ જ સરળ રીતે સમજી। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવી જ ટાટ, ટેટ, એચટાટ અને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ સામગ્રી માટે અમારી સાથે જોડાયેલા રહો। મળીએ આગામી વિડીયોમાં એક નવા અને મહત્વપૂર્ણ ટોપિક સાથે। ત્યાં સુધી અભ્યાસ કરતા રહો, આગળ વધતા રહો। જય હિન્દ।